મોંઘા શિક્ષણના યુગમાં શ્રી છત્રપતિ શિવાજી રાજે વિચાર મંચ દ્વારા 500 વિદ્યાર્થીઓને વિનામૂલ્યે નોટબુક વિતરણ. આજના મોંઘા શિક્ષણના યુગમાં સેવા પરમો ધર્મના સૂત્રને સાર્થક કરતો એક પ્રેરણાદાયી સેવા યજ્ઞ વડોદરામાં અવતરિત ચાલી રહ્યો છે. કોરોના કાળમાં શ્રી ગૌરવ રમાકાંત પવળેના વિચારથી શરૂ થયેલા પસ્તીદાનથી વિદ્યા જ્ઞાન અભિયાન અંતર્ગત ચાલુ વર્ષે સતત 6થા વર્ષે 500 જેટલા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું. શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ અને શ્રી છત્રપતિ શિવાજી રાજે વિચાર મંચના અધ્યક્ષ શ્રી ગૌરવ પવળેના માર્ગદર્શન હેઠળ સંસ્થાના સ્વયંસેવકો ઘરે ઘરે જઈને પસ્તી એકત્રિત કરે છે. આ પસ્તી વેચીને જે ભંડોળ ભેગું થાય તેમાં સંસ્થાના અધ્યક્ષ પોતાનો આર્થિક ફાળો ઉમેરે છે અને તેમાંથી બાળકો માટે નોટબુક ખરીદવામાં આવે છે. નકામી પસ્તીનો સદુપયોગ કરીને ગરીબ બાળકોના શિક્ષણનો દીવો પ્રગટાવવાના આ અનોખા ભગીરથ કાર્યને સ્થાનિક નાગરિકો અને સમાજના અગ્રણીઓ તરફથી ભારે બિરદાવવામાં આવી રહ્યું છે. શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળ લિમિટેડ ને શ્રી છત્રપતિ શિવાજી રાજે વિચાર મંચના સંયુક્ત ઉપક્રમે જે ગૃહિણીઓ પાસે આપણે અપીલ કરેલી વડોદરા શહેરની કે પસ્તીદાનથી વિદ્યાદાન, તેમાં આપે જે સાથ સહકાર આપેલો ને અમે લોકો સુધી પસ્તી લેવા ગયા અને આપે જે લોકો સુધી એ વાંચા અમારા પ્રશ્નને લોકો સુધી પહોંચાડ્યું કે જો આ સારું કામ ઘરની પસ્તીથી કોઈક વિદ્યાર્થી બાળકનું ભવિષ્ય બની શકે છે તો એ અભિગમ લીધેલો. તો આજે 400 જેટલા બાળકોને આપણે પસ્તીદાનથી વિદ્યાદાનના ચોપડાનું વિતરણ ચાલુ કરેલ છે અને આશા છે કે આવતા વર્ષે આનાથી બી સંખ્યા વધતી રહે અને વડોદરાની સનસાઇન નગરીની ગૃહિણીઓ ચોક્કસ પસ્તી ભેગી કરે અને વધુમાં વધુ આપે. આપણે આ જ કાર્યક્રમ આ જ રીતે હજી મોટા કેવી રીતે કરીએ તો એનું માર્ગદર્શન આપ મીડિયાએ અમને પૂરું પાડો છો, અમને સાથ સહકાર પૂરો આપો છો. એની માટે આપ સર્વ મીડિયાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે જ્યાં લોકો ફોર્મ લઈ ગયા છે જે જરૂરિયાતમંદ છે. કે ઘણા 2-4 છોકરાઓ મેં પૂછ્યું તો કે ચાલતા ચાલતા એ લોકો ઠેઠ કોઈ કોઠીથી આવ્યું છે તો કોઈ આજવા રોડથી આવ્યું છે. એટલે વિદ્યાની જરૂરત બાળકોને છે ને આપની પસ્તી યોગ્ય બાળકના પાસે જાય છે જેથી આપણા ભારતનું ઉજ્જવળ ભવિષ્ય બને. અને આજે આ પુસ્તકોથી લઈને જે શિક્ષણ લેશે એને એની કિંમત હશે તો આવનાર જીવનમાં એ આપણા રાષ્ટ્રના નિર્માણમાં પોતાનું યોગદાન ઘણું સારું આલશે. એ હું આશા વ્યક્ત કરું છું. આપણા મીડિયાનો પુનઃ એકવાર ખૂબ ખૂબ મનથી આભાર વ્યક્ત કરું છું. મોંઘવારીનો ઝટકો. પેટ્રોલ ₹100 ને પાર, ડીઝલ પણ મોંઘો. ચાલુ મહિને ચોથી વખત ભાવ વધારો. આંતરરાષ્ટ્રીય બજારમાં ચાલી રહેલી હલચલ વચ્ચે દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી એકવાર ઝીંકાયેલા વધારાથી સામાન્ય જનતાના ખિસ્સા પર બોજો વધ્યો છે. છેલ્લા ગણતરીના દિવસોમાં ઈંધણના ભાવમાં આ ચોથી વખત વધારો કરવામાં આવ્યો છે. આ નવા વધારા બાદ દેશના મુખ્ય મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયા છે. તાજા ફેરફાર મુજબ પેટ્રોલમાં પ્રતિ લિટરે ₹2.61 અને ડીઝલમાં પ્રતિ લિટરે ₹2.71નો વધારો કરવામાં આવ્યો છે. આ નવી કિંમતો 25 મેની સવારે 6 વાગ્યાથી દેશભરમાં લાગુ થઈ ગઈ છે. ત્યારે સામાજિક કાર્યકર રાજેશ માળીએ તંત્રને ભાવ વધારાને આવકારવામાં આવ્યો હતો. વધુમાં સામાજિક કાર્યકર્તા રાજેશ માળીએ જણાવ્યું, ખરેખર આજે ₹2 ઉપર પૈસા વધ્યા છે પણ એ મોંઘવારીનો માર તો આપણે સહન કરવાની જરૂર છે. પણ જે પ્રકારે અત્યારે દેશમાં મહામારી ચાલી રહી છે પેટ્રોલ પંપોની, એ તમે જોયું હશે વિદેશોમાંથી પેટ્રોલો આવે છે અને જે પેટ્રોલો આવી રહ્યા છે એ પેટ્રોલો બહુ ઘણી બધી જગ્યાએ તકલીફો પડી રહી છે. ઘણી જગ્યાએ પેટ્રોલ પંપો બંધ થઈ રહ્યા છે. પણ હું તો દેશના વડાપ્રધાનને ધન્યવાદ પાઠવું છું અને સરકારી તંત્રને પણ ધન્યવાદ પાઠવું છું કે આપણા સુધી એક ગાડીની અંદર પેટ્રોલ જાય છે. ખરેખર ધારે તો એક દિવસનું લોકડાઉન લગાવી દે, એક દિવસ પેટ્રોલ મળશે ને 2 દિવસ નહીં મળે. પણ આપણી સરકાર એટલી સક્ષમ છે કે હર રોજ પેટ્રોલ પંપ પર પેટ્રોલ મળે છે. એટલે હું ધન્યવાદ પાઠવું છું અને ભલે ₹200 થી ₹300 પેટ્રોલ વધશે પણ દેશ હિતમાં છે એટલે અમે પેટ્રોલ ભરાવીશું. માનવતાનું ઉત્તમ ઉદાહરણ. સાંઈ શક્તિ સેવા ગ્રુપ દ્વારા સતત 8મા વર્ષે પ્રખર ગરમીમાં ઠંડી છાશનું વિતરણ. શહેરમાં વધી રહેલા ઉનાળાના પ્રકોપ અને કાળઝાળ ગરમી વચ્ચે વડોદરાની જાણીતી સામાજિક સંસ્થા સાંઈ શક્તિ સેવા ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ માનવ સેવાનું એક પ્રશંસનીય કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. સંસ્થા દ્વારા સતત 8મા વર્ષે રાહદારીઓ, શ્રમિકો અને વાહન ચાલકોને ગરમીથી રાહત આપવા માટે ઠંડી અને મસાલેદાર છાશના
વિતરણનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ પુણ્યશાળી કાર્યક્રમનું આયોજન વડોદરાના વ્યસ્ત વિસ્તારમાં એવા માંજલપુર તુલસીધામ 4 રસ્તા ખાતે કરવામાં આવ્યું છે, જ્યાંથી પસાર થતા હજારો નાગરિકો આ સેવાનો લાભ લઈ રહ્યા છે. મુખ્ય આકર્ષણ અને વિગતો. સેવા પરંપરા સંસ્થા છેલ્લા 8 વર્ષથી વગર અટકે દર ઉનાળે આ અવિરત સેવા યજ્ઞ ચલાવી રહી છે. અંદાજે 200 થી 250 લીટર શુદ્ધ, સ્વાદિષ્ટ અને ઠંડી છાશનું વિતરણ કરીને લોકોની તરસ છીપાવવામાં આવી રહી છે. આ સેવા કાર્યને સફળ બનાવવા માટે સાઈ શક્તિ સેવા ગ્રુપના તમામ હોદ્દેદારો, સ્વયંસેવકો અને દાતાઓ ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. સંસ્થાની આ નિસ્વાર્થ કામગીરીને વડોદરાના નગરજનો અને પ્રબુદ્ધ નાગરિકો તરફથી ખૂબ જ બિરદાવવામાં આવી રહી છે. સાઈ શક્તિ સેવા ગ્રુપના તમામ સભ્યો અને દાતાશ્રીઓનો સંચાલક વિકી શ્રીમાળીએ આભાર વ્યક્ત કર્યો હતો. ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ આ વખતે પણ છાશનું વિતરણ રાખવામાં આવ્યું છે અને 200 થી 250 લીટર છાશનું વિતરણ છે અને એ ફ્રીમાં આપવામાં આવે છે અને દર વર્ષે આ છાશ વિતરણ હોય છે અને સાઈ સેવા શક્તિ ગ્રુપ દ્વારા દરેક સભ્યોને અને દરેક કાર્યકર્તાઓને હું ખૂબ ખૂબ આભાર માનું છું. જય સાઈનાથ. સાઈ સેવા ટ્રસ્ટ દ્વારા છેલ્લા 4-5 વર્ષથી વિવિધ સેવાકીય પ્રવૃત્તિ હાથ ધરવામાં આવે છે. એના ભાગરૂપે આજે તુલસીધામ 4 રસ્તા પાસે કાળઝાળ ગરમીની અંદર રાહદારીઓને રાહત મળે એના માટે છાશ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. એમાં મારી સાથે સામાજિક કાર્યકર્તા તેમજ વિસ્તારના આગેવાનો બધા જોડાયા છે અને આવી જ સારી સેવા સાંઈબાબાની કૃપાથી કરતા રહે એવી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. આજરોજ સાઈ શક્તિ સેવા ગ્રુપ દ્વારા સતત 8મા વર્ષે છાશ વિતરણ કાર્યક્રમ કરવામાં આવ્યો છે. આ છાશ વિતરણ કાર્યક્રમની અંદર અમારા સાઈ શક્તિ સેવા ગ્રુપના તમામ સભ્યો ઉપસ્થિત છે અને આ કાર્યક્રમ તુલસીધામ 4 રસ્તા ખાતે આયોજન કરવામાં આવ્યું છે. આપ જોઈ શકો છો કે ઉનાળાની આવી કાળઝાળ ગરમીની અંદર રાહદારીઓને રાહત મળે, આજે 45 ડિગ્રીથી વધારેનું રાહત મળે એ માટેનું આ આયોજન છે. માટે આ સાઈ શક્તિ સેવા ગ્રુપના આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જેટલા પણ અમારા કાર્યકર્તાઓ છે, દાતાશ્રીઓ છે, તમામનો અમે આભાર વ્યક્ત કર્યો છે. આશરે 200 લીટર જેટલી છાશનું વિતરણ અત્યારે કરવામાં આવ્યું છે. ઉપલેટા ગ્રાન્ટ ભેદભાવ મામલે નગરપાલિકાના યુવા અને સક્રિય સદસ્યની અટકાયત. ઉપલેટા મહાનગરપાલિકાની 17.5 કરોડની ગ્રાન્ટમાંથી વોર્ડ નંબર 9ને બાકાત રાખતા વિરોધ. કેબિનેટ મંત્રીના કાર્યક્રમમાં રજૂઆત કરવા જઈ રહેલા અમીમના શહેર પ્રમુખ અને નગરપાલિકાના યુવા અને સક્રિય સદસ્ય ઇમરાન મિયા પીરઝાદાની પોલીસે અટકાયત કરતા રાજકીય ગરમાવો શરૂ થયો છે. રાજકોટ ઉપલેટા નગરપાલિકાના યુવા અને સક્રિય સદસ્ય અને અમીમ પાર્ટીના શહેર પ્રમુખ ઇમરાન મિયા પીરઝાદાની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. આ અંગે વિડીયોમાં માહિતી આપતા ઇમરાન મિયાએ જણાવ્યું હતું કે સ્થાનિક તંત્ર દ્વારા તેમનો અવાજ દબાવવાનો પ્રયાસ રૂપે શુક્રવારે સવારે 11 વાગે તેમની અટકાયત કરવામાં આવી હતી. આ સમગ્ર મામલાનું મૂળ નગરપાલિકાની ગ્રાન્ટ ફાળવણીમાં થયેલો કથિત ભેદભાવ છે. ઇમરાન મિયાના જણાવ્યા અનુસાર તાજેતરમાં ઉપલેટા નગરપાલિકાની જનરલ બોર્ડની મિટિંગમાં 17.5 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. આ ગ્રાન્ટમાંથી નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 1 થી 8માં કરોડો રૂપિયાના વિકાસ કાર્યો મંજૂર કરવામાં આવ્યા છે, પરંતુ કિન્નાખોરી રાખીને વોર્ડ નંબર 9ને સંપૂર્ણપણે બાકાત રાખવામાં આવ્યો છે અને 1 રૂપિયાની પણ ગ્રાન્ટ આપવામાં આવી નથી. આ અન્યાય મુદ્દે તેમણે નગરપાલિકાના સ્થાનિક પ્રમુખ અને ચીફ ઓફિસરને રજૂઆત કરી હતી, પરંતુ કોઈ સંતોષકારક જવાબ મળ્યો ન હતો. ત્યારબાદ શહેરમાં યોજાનારા એક સરકારી કાર્યક્રમમાં જેમાં ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી ઉપસ્થિત રહેવાના હતા, ત્યાં જઈને તેઓ આ અન્યાય સામે અવાજ ઉઠાવવાના હતા. તંત્રની પોલ ખુલી જવાની બીકે અને વિરોધ પ્રદર્શનને રોકવા માટે પોલીસે અગાઉથી જ તેમની અટકાયત કરી લીધી હોવાનો તેમણે સ્પષ્ટ આક્ષેપ કર્યો છે. અંતમાં તેમણે દ્રઢતાપૂર્વક જણાવ્યું હતું કે વોર્ડ નંબર 9ની જનતા, ત્યાંના વિકાસ અને બાળકોના ભવિષ્ય માટે તેમની આ લડત સતત ચાલુ રહેશે. પોલીસ કે તંત્રના ઉપયોગ કરીને કોઈપણ દબાણથી તેઓ ડરશે નહીં કે પાછીપાની કરશે નહીં. તેમના વોર્ડના લોકો માટે સતત લડતા રહેશે અને તેમના વોર્ડની જનતા પણ તેમને પૂરતું સમર્થન કરી રહી હોવાનું જણાવ્યું છે. હું ઇમરાન મિયા પીરઝાદા, ઉપલેટા નગરપાલિકા વોર્ડ નંબર 9નો સદસ્ય અને AIMM પાર્ટીના ઉપલેટા શહેર પ્રમુખ.
મામલો એવો છે કે તાજેતરમાં ઉપલેટા નગરપાલિકાની જનરલ બોર્ડની અંદરમાં જે 17.5 કરોડની ગ્રાન્ટ ફાળવણી થઈ છે તેમાં ઉપલેટા નગરપાલિકા દ્વારા 1 થી 8 વોર્ડમાં કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવી અને વોર્ડ નંબર 9માં કિન્નાખોરી રાખી વોર્ડ નંબર 9ને બાકાત મતલબ કે સંપૂર્ણ રીતે બાકાત રાખ્યો, 1 રૂપિયાની પણ ગ્રાન્ટ ના આપી. તે બાબતે જે અન્યાયને મેં ઉજાગર કર્યો અને લોકો સુધી આ અન્યાયને જાહેર કર્યો કે ભાઈ આપણા વિસ્તાર સાથે અન્યાય થઈ રહ્યો છે. તે બાબતે મેં સ્થાનિક પ્રમુખ સાથે, નગરપાલિકાના પ્રમુખ સાથે પણ અનેક સવાલો કર્યા, ચીફ ઓફિસરશ્રીને પણ અનેક સવાલો કર્યા, પણ મને કોઈ યોગ્ય જવાબ ન મળ્યો. તો હાલ તાજેતરમાં નગરપાલિકાના સરકારી પ્રોગ્રામમાં જે અમારા વિસ્તારના ધારાસભ્ય અને સાંસદ સભ્ય શ્રી કેબિનેટ મંત્રી જે આવવાના હતા, ત્યાં હું આ સવાલો પૂછું અને રજૂઆત કરું અને જે તંત્રની પોલ છતી થાય કે ભાઈ વોર્ડ નંબર 9 સાથે આવો અન્યાય શા માટે. જે સાંસદ સભ્ય છે તેના મત વિસ્તારની અંદરમાં ઉપલેટા શહેર આવે છે અને ઉપલેટા શહેરના એક વોર્ડ સાથે આવો ભેદભાવ રાખવામાં આવ્યો છે, એ ખરેખર ગેરરીતિ છે અને એ ભેદભાવ ખરેખર અમાન્ય ગણાય. તો એ ડરથી ક્યાંક ને ક્યાંક તંત્રને ડર હતો કે આ પ્રશ્ન ઉજાગર થાય એ પ્રોગ્રામમાં, અને જે તંત્રને ડર હતો એના કારણે મારે પોલીસને આગળ કરી અને સવારે 11 વાગે મારી અટકાયત કરવામાં આવી. વોર્ડના લોકોનું પણ એ જ કહેવાનું છે કે આ ખરેખર અન્યાય છે. જે જનતાના પ્રતિનિધિ તરીકે મેં જે અવાજ ઉઠાવ્યો, મારો અવાજ દબાવવાનો આ પ્રયત્ન છે. આગળની મારા પગલાં એ જ રહે છે કે ભાઈ કે વોર્ડ નંબર 9 માટે મેં જે લડત કરી છે, મારા વિસ્તારના ડેવલપમેન્ટ કરવા માટે, મારા વિસ્તારના વિકાસ માટે, મારા વિસ્તારના બાળકોના ભવિષ્ય માટે જે અમે લડત લડી રહ્યો છે અન્યાય માટે, એ લડત મારી ચાલુ રહેશે. એમાં કોઈ પણ પ્રકારની પીછેહટ કરવામાં આવશે નહીં. વોર્ડ નંબર 9ની દરેક જનતા મારી સાથે છે અને આગળ જે કોઈ પણ પગલાં લેવા જોશે, જે કોઈ પણ કાર્યવાહી થશે, આગળ જે કોઈ પણ અમારી રણનીતિ હશે, એમાં કોઈ ફેરફાર થશે નહીં. અમે તંત્ર દ્વારા કે પોલીસની બીકથી કે દબાણમાં અમે કોઈ પણ રીતે પીછેહટ કરવા માંગતા નથી. ખાસવાડી સ્મશાન ગૃહના નવીનીકરણમાં વિલંબ થતાં વડોદરામાં મહારાષ્ટ્રીયન સમાજની ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. કારેલીબાગ સ્થિત ઐતિહાસિક ખાસવાડી સ્મશાન ગૃહના નવીનીકરણમાં થઈ રહેલા અસહ્ય વિલંબ સામે આજે મહારાષ્ટ્રીયન સમાજના અગ્રણીઓએ ખાસવાડી ખાતે એકત્રિત થઈ ભારે રોષ ઠાલવ્યો હતો. આગેવાનોએ આક્ષેપ કર્યો હતો કે CSR ફંડમાંથી આધુનિકરણ માટે રૂપિયા 15.50 કરોડ કોર્પોરેશનમાં જમા થઈ ગયા હોવા છતાં છેલ્લા 2 વર્ષથી તંત્રએ એક પણ ઈંટ હલાવી નથી. કામ અટકેલું હોવાથી નાગરિકોને સ્વજનોની અંતિમ વિધિ કરવામાં ભારે હાલાકી ભોગવવી પડે છે, જેને સમાજ પોતાનું અપમાન ગણાવે છે. મહારાષ્ટ્રીયન સમાજે જાહેરાત કરી છે કે હવે આવેદનપત્રો આપવાને બદલે તેઓ પરવાનગી વગર સીધા જ મ્યુનિસિપલ કમિશનર, સાંસદ અને ધારાસભ્યોને મળીને જવાબ માંગે છે. જો તંત્ર કામ ન કરી શકતું હોય તો આ પ્રોજેક્ટ સમાજને સોંપી દેવામાં આવે, જે લોક ભાગીદારીથી પૂર્ણ કરાશે. બેઠકના અંતે સત્તાધીશોને સદબુદ્ધિ આવે તે માટે સ્મશાન પરિસરમાં જ રામધૂન બોલાવી વિરોધ પ્રદર્શિત કરાયો હતો. मध्ये नुसतं आवेदनपत्र देणं, आज इथे गेलो तिथे गेलो, मी त्या गोष्टीला मानत नाही आहे. आणि ज्याप्रमाणे आज मेसेज दिल्यानंतर आपण सर्व इथे एकत्रित झाले, मला अफसोस त्या गोष्टीचा नाही आहे. આજરોજ વડોદરા શહેરમાં વસતા સર્વ મહારાષ્ટ્રીયન સમાજના મુખ્ય આગેવાનો 30થી 35ની સંખ્યામાં ખાસવાડી ડસ્ટબિનવાળી જગ્યાએ ભેગા થયેલા છે. છેલ્લા 3 વર્ષથી સરકાર, સ્થાનિક પ્રશાસન, ચૂંટાયેલા સાંસદો, ધારાસભ્ય મહારાષ્ટ્રીયન સમાજનો ઘોર અપમાન કરી રહ્યા છે ને અપમાન કરેલ છે. અને આજે નવીનીકરણનો 2.5 વર્ષનો સમય આપેલો, જેના 15.50 કરોડ CSR ફંડ દ્વારા કોર્પોરેશનમાં જમા થઈ ગયેલ છે, છતાં અહીંથી હજુ આ 6 ઓરડીઓમાંથી એક ઈંટ પણ હલાવી નથી. અને જૂની જગ્યાએ તકલીફ, બંને વિધિ એક જગ્યાએ કરવા પડતી હોવાથી બહુ તકલીફ પડે છે. એટલે આજે મહારાષ્ટ્રીયન સમાજે નક્કી કર્યું છે કે હવે કોઈ આવેદનપત્ર નહીં કે કોઈ જ નહીં, ડાયરેક્ટ આ પદાધિકારીને મળવાનો સમય નક્કી કરીશું અને પરવાનગી લીધા વગર એમને મળવા જઈશું. કારણ કે મ્યુનિસિપલ કમિશનર છે એ પણ જનતાનો નોકર છે, ચૂંટાયેલા ધારાસભ્ય, સાંસદ એ બી જનપ્રતિનિધિ, જનતાના સેવક છે. એટલે એમની પાસે હવે અમે સીધા આક્ષેપ કરીશું કે આ કામ ક્યારે ચાલુ કરો છો તે જણાવો, નહીં તો મહારાષ્ટ્રીયન સમાજને સોંપી દો. અમારો મહારાષ્ટ્રીયન સમાજ સાથ સહકારથી તૈયાર કરીશું. એની સ્ટ્રેટેજી માટે આજની મિટિંગ રાખી અને આ લોકોને સદબુદ્ધિ આપી એટલે રામધૂનનો કાર્યક્રમ કરવામાં આવેલો હતો. જય હિન્દ, જય ભારત.
પીઝીનોઝ પિઝામાં ફંગસ નીકળતા ગ્રાહકોનો વિરોધ. રેસ્ટોરન્ટ સામે કાર્યવાહી માટે પોલીસમાં રજૂઆત. પિઝામાં ફંગસ નીકળતા ગ્રાહકોનો વિરોધ. રેસ્ટોરન્ટ સામે કાર્યવાહી માટે પોલીસમાં રજૂઆત. તુલસીધામની આગળ આવેલું પીઝીનોઝ પિઝા છે. અમે 3 ફ્રેન્ડ્સ અહીંયા અનલિમિટેડ કોમ્બો માટે આવ્યા હતા. અમારી સાથે એક 4 વર્ષ ને એક 5 વર્ષનું બેબી અને બાબો હતા. અમે એમને પહેલાં ઇન્ફોર્મ કર્યું હતું કોલ્ડ સલાડમાં કે એની સ્મેલ આવે છે. અમને કીધું ચેન્જ કરી દઈએ છીએ, ચેન્જ કરી દીધું. એના પછી પિઝા સ્ટાર્ટ કરવામાં આવ્યા. તો પિઝા સ્ટાર્ટ કર્યા, થોડું રેગ્યુલર ગયું. એના પછી એક હાર્ટ પિઝા અમને સર્વ કર્યો. એનામાં એ જોયું ને તો નીચે ફંગસ હતી. તો મેં એમને ઇન્ફોર્મ કર્યું કે આ ફંગસ છે. તો એ ભાઈ મને એવું કહેવામાં કે સમજાવે છે કે ના ફંગસ નથી, આ ખરું ને પેનનું લાગેલું હોય છે. તો મેં એમને સમજાવ્યા કે ફંગસ અને પેનના લાગેલામાં બળી ગયું હોય ને એમાં ઘણો ડિફરન્ટ હોય જે અમને ખબર પડે છે. તો એ ભાઈ માનવા તૈયાર નહોતા, મેનેજર આવવા તૈયાર નહોતા. પછી મેનેજર આવ્યા, વાત થઈ તો એમના ઓનર જોડે અમને વાત કરી. એમના ઓનરે મને એવું કીધું કે તમે બિલ ના આપશો, તમે જતા રહો ઘરે, વાંધો નહીં. મેં તું બિલ ના આપવાનો સવાલ નહીં, હું બિલ અત્યારે આપી દઉં. પણ ઘરે ગયા પછી અમારા બચ્ચાને કે અમને કંઈ પણ થયું એની જવાબદારી કોણ લેશે? તો એમને કીધું વાંધો નહીં, હું છું. મેં તો હું પગથિયું ઉતરી જઈશ, એના પછી કાલે તમને કહેવા આવી તો તમે એની જવાબદારી લેશો? તો એ કંઈ બોલવા તૈયાર નથી કે હું બેઠો છું. મેં તું જવાબદારી એવું કોઈ ના લે, તમે મને સ્ટેમ્પ પર લખીને આપી દો કે જવાબદારી મારી રહેશે. પણ એ ભાઈ માનવા તૈયાર હતા જ નહીં. એ બસ એટલું કહેતા હતા બિલ ના આપતા. તો બિલથી વધારે જિંદગી મોટી, એમના એવું લાગે છે કે બિલ મોટું છે. દીક્ષિતા વાઘેલા. ડભોઈ તાલુકા પંચાયત પ્રમુખ ઉપપ્રમુખ માટે ભાજપે મેન્ડેટ જાહેર. ભાજપ સંગઠન દ્વારા ડભોઈ તાલુકા પંચાયતમાં 17 બેઠક ભાજપની જીત. ભાજપે બક્ષીપંચ મહિલા અનામત બેઠક પ્રમુખ ભીખીબેન લાલજીભાઈ રબારી આપ્યો મેન્ડેટ. ઉપપ્રમુખ ભાસ્કરભાઈ વલ્લભભાઈ પટેલ, કારોબારી ચેરમેન મનોજભાઈ ધરમદાસ પટેલ, પક્ષના નેતા શોભનાબેન દિવેશકુમાર પટેલ, દંડક કૃણાલ મહેશભાઈ પટેલને મેન્ડેટ. ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ નામ જાહેર કર્યા. આવતીકાલે બોર્ડ બનાવવા પક્ષના મળેલ મેન્ડેટ આધારે સેવા સદન ખાતે થશે દરખાસ્ત. ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટ જિલ્લા પ્રમુખ દ્વારા ડભોઈ મેન્ડેટ મોકલવામાં આવ્યું હતું. આજે 19મા રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું. રોજગાર મેળામાં 51,000 યુવાનોને નિમણૂક પત્ર અપાયા. રેલવે, પોસ્ટ અને બેંક, હેલ્થ જેવા ક્ષેત્રોમાં યુવાનોને નિમણૂક પત્ર અપાયા. વડાપ્રધાન મોદી વર્ચ્યુઅલ કાર્યક્રમમાં જોડાયા. આજે દેશના 47 સ્થળોએ રોજગાર મેળાનું આયોજન. કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ ખાસ ઉપસ્થિત રહ્યા. વડોદરામાં લાભાર્થીઓને નિમણૂક પત્રો વિતરણ કરાયા. આજે સરકારી નોકરી માટે યુવાનોમાં ખુશીનો માહોલ. રોજગાર અભિયાનથી હજારો પરિવારોને મળ્યો સહારો. श्री नरेंद्र मोदी जी के रोजगार सृजन को प्राथमिकता देने की प्रतिबद्धता के अनुसार आज देश भर में 19वें रोजगार मेले का आयोजन किया जा रहा है. वडोदरा में आयोजित समारोह के इस महत्वपूर्ण एवं गरिमामय अवसर पर यहाँ उपस्थित भारत सरकार के माननीय केंद्रीय जल शक्ति मंत्री श्री CR पाटिल सर, माननीय विधायक सयाजीगंज श्री केयूर नारायणदास रोकड़िया जी, यहाँ पर उपस्थित विभिन्न नेतागण, विभिन्न विभागों के अधिकारीगण, मीडिया के प्रतिनिधिगण तथा रेलवे सहित अन्य विभागों के चयनित सभी अभ्यर्थियों का मैं हार्दिक स्वागत एवं अभिनंदन करता हूं. भर्ती प्रक्रिया को पहले से अधिक पारदर्शी, सरल और टेक्नोलॉजी एनेबल्ड बनाया गया है. अब दूरदराज क्षेत्रों में युवा भी ऑनलाइन एवं सरल प्रक्रियाओं के माध्यम से सरकारी सेवाओं के अवसर प्राप्त कर रहे हैं. पिछले 18 रोजगार मेले के माध्यम से लगभग 12 लाख नियुक्ति पत्र वितरित किए जा चुके हैं. यह सरकार की प्रतिबद्धता का प्रमाण है. आज नियुक्ति पाने वाले सभी युवाओं को यह समझना चाहिए कि यह केवल नौकरी नहीं बल्कि देश सेवा का भी अवसर है. भारत आज अमृत काल में प्रवेश कर चुका है और इस कालखंड में युवाओं की भूमिका सबसे महत्वपूर्ण है. प्रधानमंत्री जी का विजन है कि देश का युवा जॉब सीकर नहीं बल्कि नेशन बिल्डर बने. रेलवे, स्वास्थ्य, गृह मंत्रालय, वित्तीय सेवाएं, शिक्षा तथा अन्य विभागों में युवाओं की नियुक्ति देश की प्रशासनिक क्षमता को और मजबूत करेगी.
जल शक्ति मंत्रालय में भी युवा अधिकारी और कर्मचारी देश के जल सुरक्षा अभियान, जल संरक्षण, हर घर जल एवं विकसित भारत के संकल्प को आगे बढ़ाने में महत्वपूर्ण भूमिका निभा रहा है। माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी साहब ने 6 सितंबर 2024 को एक वर्चुअल मीटिंग में सूरत में कहा था कि जल संचय जन भागीदारी से जन आंदोलन में परिवर्तित करना चाहिए और कर्मभूमि से मातृभूमि के लिए जल में सहाय करनी चाहिए। और इसका परिणाम यह है कि हमने 31 मई 2026 तक का टारगेट रखा था 1 करोड़ स्ट्रक्चर बनाने का। हमने 2 दिन पहले ही ये टारगेट पूरा कर लिया है। जो सभी अधिकारियों ने, सभी लोगों ने, हमने प्रधानमंत्री मोदी साहब के आह्वान पर सरकारी पैसा इस पर नहीं डाला गया, पर लोगों के सहयोग से एनजीओ ने, CSR फंड में से और कई लोगों ने अपने माता पिता के नाम से इस तरह का जो स्ट्रक्चर बना, वो 1 करोड़ स्ट्रक्चर करीब 1.25 साल में एक अपने बहुत बड़ी जो समस्या हमारे सामने पानी की खड़ी है, उसके लिए जो काम हुआ, जो हमारे यहाँ जो सभी अधिकारियों ने इसके लिए जो फॉलोअप करते हुए पूरे देश में अलग अलग 20 डिजाइनों के साथ काम किया। और मुझे खुशी है कि बड़ौदा शहर और ज़िले में भी इसके लिए बहुत बड़ा काम हुआ है। यहाँ पर हमारे रोकड़िया जी है, उन्होंने भी अपने क्षेत्र में, हमारे जो जयप्रकाश जी है अध्यक्ष जी, उन्होंने पूरे शहर में, और जो विजय मिश्रा है, उन्होंने तो जहाँ भी कोई बनाना चाहता है उसको आधा पैसा अपनी ओर से लगाकर भी कोई स्ट्रक्चर बना रहे हैं। जो पानी की आवश्यकता, तो कहते हैं कि जल है तो कल है, तो इसके लिए इस सरकारी योजना होने के बावजूद लोगों के सहकार से ये योजना बनी है। हमारे यहाँ जो कर्मचारी सेंट्रल ग्राउंड वाटर बोर्ड और सेंट्रल वाटर कमीशन जैसे संस्थानों में कर्मचारी और अधिकारी जो काम करते हैं, उसमें जो नियुक्त युवा देश के जल संसाधनों के वैज्ञानिक एवं आधुनिक प्रबंधन में योगदान दे रहे हैं। नमस्कार। माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी साहब ने 2022 से रोजगार मेला की प्रक्रिया शुरू की थी और आज 19वां रोजगार मेला आयोजित किया गया है। और आज तक में जो 18 रोजगार मेला हुआ, उसके अंदर करीब 12 लाख युवाओं को अलग अलग जगह पर, अलग अलग मंत्रालय में, अलग अलग डिपार्टमेंट में जॉब मिली है। आज 19वें रोजगार मेले में 51,000 युवाओं को आज नियुक्ति पत्र देने का कार्यक्रम आयोजित किया गया है। देश के युवाओं को समय पर अपने क्षमता के आधार पर जॉब मिल जाए, उसके लिए माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी साहब चिंता भी करते हैं और उसके ऊपर काम भी करते हैं, और उसका परिणाम भी हमें देखने को मिल रहा है। पहले भी माननीय प्रधानमंत्री मोदी साहब ने युवाओं को स्टार्टअप के लिए प्रोत्साहित किया था। युवा जॉब ढूंढे उसके बजाय वो स्टार्टअप में कुछ नया करे और कई लोगों को अपने साथ जॉब में जोड़े। इस प्रकार की प्रक्रिया में भी करीब आज ही माननीय प्रधानमंत्री मोदी साहब ने बताया कि 2,40,000 जितने स्टार्टअप जो रजिस्टर हुए हैं और उसके अंदर कई लोग उनके साथ काम कर रहे हैं, उनको जॉब भी वहाँ पर मिला है। इसी तरह सरकार में भी उन्हें जॉब मिले, पारदर्शिता के साथ मिले, इंटरव्यू में वो पास हो, किसी का भी कोई दबाव ना बन पाए, किसी की भी सिफारिश की आवश्यकता ना हो। कोई भी व्यक्ति, कोई भी युवा अपनी क्षमता के आधार पर जब वो इंटरव्यू देगा तो उसे मन में विश्वास है कि यहाँ पर कोई गड़बड़ी की आशंका नहीं है, और उसके विश्वास के साथ अब जब वो इंटरव्यू देता है तो उसका आत्मविश्वास भी बढ़ता है। आज के युवाओं का आत्मविश्वास बढ़ाना, उन्हें समय पर अपनी क्षमता के आधार पर काम दिलाना, ये बहुत ही आवश्यक है और ये माननीय प्रधानमंत्री मोदी साहब ने ये करके दिखाया है। मैं आज बड़ौदा में करीब 85 लोगों को काम मिला है और पूरे देश में करीब 51,000 युवाओं को नियुक्ति पत्र मिला है। मैं सभी युवाओं को
कि जिन्होंने नियुक्ति पत्र मिला है उनको, उनके फैमिली को और सबको बहुत बहुत अभिनंदन करता हूँ और बहुत बहुत धन्यवाद देता हूँ। और मैं माननीय प्रधानमंत्री मोदी साहब को विशेष रूप से धन्यवाद दूंगा कि उन्होंने संकलन करते हुए पूरी प्रक्रिया पारदर्शक की। उसके कारण किसी को भी असंतोष नहीं है। उनको लगता है कि मैं क्षमता में कम रहा, इसके लिए मैं रह गया, जब मेरे से कोई ज़्यादा क्षमता वाला उसको मिल गया है तो ज़्यादा मेहनत करके दूसरी बार वो कोशिश कर सके, इस तरह का ये मौका है। और एक विश्वास जो बना है और युवाओं के मन में भी बहुत ही मजबूती के साथ बैठा है कि हमें भी आने वाले दिनों में कोई न कोई जगह पर ये नियुक्ति पत्र मिल सकता है और वहाँ किसी की सिफारिश की आवश्यकता नहीं है। ये बात भी वो समझे हैं और आज तक की जो कार्यवाही चल रही थी सालों से, उसके अंदर जो बदलाव आया है उसके कारण युवा भी संतुष्ट है, उनके परिवार भी संतुष्ट है। मैं फिर से आपके माध्यम से सभी नियुक्ति पत्र पाने वाले युवाओं को, उसके फैमिली को बहुत बहुत अभिनंदन करता हूँ, बहुत बहुत धन्यवाद देता हूँ। भारत माता की जय। પોલીસના કથિત મારથી ડરીને યુવકે ધાબા પરથી મારી છલાંગ, ન્યાય માટે બહેન પહોંચી પોલીસ ભવન। અટલાદરાના માધવનગરમાં ગત 28 એપ્રિલે 31 વર્ષીય દિલીપ વસાવાનું શંકાસ્પદ મોત નીપજ્યું હતું। મામલાની ગંભીરતા જોઈને કેસની તપાસ સ્પેશિયલ ક્રાઇમ બ્રાન્ચને સોંપાઈ હતી। જો કે લાંબો સમય થવા છતાં કોઈ નક્કર કાર્યવાહી કે એફઆઈઆર ન થતાં મૃતકના બહેન કાજલબેન વસાવા અને સામાજિક કાર્યકર યોગેન્દ્ર બારોટે પોલીસ કમિશનરને આવેદનપત્ર પાઠવ્યું છે। પરિવારનો આક્ષેપ છે કે ઉચ્ચ અધિકારીઓની ખાતરી છતાં તપાસમાં ભારે બેદરકારી દાખવવામાં આવી રહી છે। પીડિત પરિવારે ચીમકી આપી છે કે જો વહેલી તકે તટસ્થ તપાસ કરી આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં નહીં આવે તો તેઓ ન્યાય માટે કોર્ટના દ્વાર ખખડાવશે। मैं પોલીસ ભવન આવી છું। મારા ભાઈ 28 તારીખે રાતે બનાવ બન્યો હતો કે ત્યાં પોલીસની ગાડી આવી હતી, કોઈ કમ્પ્લેન કે છોકરાઓ આગળ મગજમારી ચાલતી હતી તો ત્યાં આવીને મારા ભાઈને માર્યો છે। તો એ ગભરાઈને ઉપર ગયો અને નીચે કૂદી ગયો છે। તો હવે એ એવું કહે છે કે તારા ભાઈને પોલીસવાળાએ માર્યા જ નથી। ત્યાં કહે છે એવિડન્સ છે, ભાભી બધા પબ્લિકે જોયો કે ના તમારા ભાઈને માર્યો છે। મારા ભાભી બી કહે છે કે તમારા ભાઈને માર્યા છે અને મારતા તો હું છોડાવતી હતી તો મને કહે છે હટ નહીં તો તને બી મારીશ। તો બેરે ત્યાંથી પોલીસવાળા હટ્યા જ નથી। મારો ભાઈ પછી ઉપરે ગયો અને ઉપરથી કૂદી ગયો છે। તો મને ડીસીપી સાહેબે રાતે 12:30-1 વાગે મને બોલાવીને કહે છે કે આ બધું શું છે તમે પતાવો, અમે બી પૂછપરછ કરીશું, કોની ભૂલ છે જોઈશું, પછી એમને બી અમે લોકો આગળ કાર્યવાહી થશે। આજે 28 તારીખની 23 તારીખ થઈ પણ હજુ કોઈ કાર્યવાહી થઈ નહીં। મેં પાણીગેટ ક્રાઇમ બ્રાન્ચની ઓફિસે બી જઈને આવી, એ સરે બી મને એવું કીધું કે પોલીસવાળાએ તો તમારા ભાઈને માર્યો છે એવું કોઈ રિપોર્ટમાં આવ્યું જ નથી। તો શું પબ્લિક જોવે છે બધું ખોટું છે, અમે બોલીએ છીએ ખોટું છે કેમ? ત્યાં એક ભૂલ છે કે ત્યાં કેમેરો નથી, મારી પાસે કેમેરો નથી, કંઈ પ્રૂફ નથી, એનો મતલબ એવું થોડું છે કે હું એમને છોડી દઈશ। એવું કયા કારણોસર મીન્સ કે નીચે છોકરાઓ વડે બોલાચાલી થઈ હતી ત્યાં નીચે। તો ત્યાં પોલીસની ગાડી બોલાવી છે। પોલીસની ગાડી બોલાવી એટલે ડાયરેક્ટલી મેં એવું કહું છું કે કેમ એને જ માર્યો, કે બીજા છોકરાઓને કેમ નહીં માર્યા, એને જ કેમ એટલો બધો માર્યો? અને પબ્લિક એ પોલીસવાળા એવું કેમ કહે છે કે અમે માર્યો જ નથી? પબ્લિક કહે છે કે માર્યો છે તો બી એવું કહે છે કે નહીં માર્યો, તો એમને તો એવા કેવા એવિડન્સ હું આપું? એવું તો શું થયેલું તો શું એટલે એવી તો શું ઘટના બનેલી? ત્યાં ઘટના કંઈક નોર્મલી જ હતી। છોકરા વડે બોલાચાલી થતી હતી, જે છોકરા જોડે બોલચાલ થઈ એ છોકરાએ તો કંઈ કર્યું જ નહીં, કોઈ ત્રીજા વ્યક્તિએ કમ્પ્લેન કરી છે। તો પછી એ કમ્પ્લેન બી અમને બી જાણ કરો કે કમ્પ્લેનમાં શું લખ્યું છે, તો એને એટલો બધો માર્યો। પોલીસને હક જ નથી મારવાનો। તમે આવ્યા છો તો લઈ જાઓ પોલીસ સ્ટેશન, ત્યાં જઈને શું છે શું નહીં એ કરો, પણ ડાયરેક્ટલી મારવાનો હક થોડો છે પોલીસવાળાને આટલો બધો। અત્યારે હું પોલીસ ભવન આવી છું। બસ એ જે પોલીસવાળા હતા એ લોકોને બોલાવો, આગળ કાર્યવાહી કરો, અંદર ડિસ્કસ કરો અને બસ મારા ભાઈને ન્યાય જોઈએ। કાજલ વસાવા।